નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ અંતર્ગત વડોદરામાં મહિલા સમન્વય દ્વારા સર સયાજી નગર ગૃહમાં દેવી અહિલ્યાબાઈ હોલકર ત્રિશતાબ્દી જયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પૂર્વ સ્પીકર સુમિત્રા મહાજને મનનીય વક્તવ્ય આપ્યું હતું. વડોદરામાં ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ અંતર્ગત મહિલા સમન્વય દ્વારા દેવી અહિલ્યાબાઈ હોલકર ત્રિશતાબ્દી જયંતિ વર્ષની ઉજવણી કરાઈ રહી છે. વડોદરાના સર સયાજીનગર ગૃહમાં આ નિમિત્તે એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકસભાના પૂર્વ સ્પીકર સુમિત્રા મહાજન, ગોરખપુરની ડીડીયુ ગોરખપુર યુનિવર્સિટીના હિસ્ટ્રી વિભાગના પૂર્વ વડા પ્રોફેસર હિમાંશુ ચતુર્વેદી ઉપસ્થિત રહ્યા હતા. અહિલ્યાબાઈ હોલકર ત્રિશતાબ્દી જયંતિ વર્ષના કાર્યક્રમમાં સંઘ સહિત વડોદરા શહેર અને તેની આસપાસના પ્રબુદ્ધ નાગરિકો અને સ્વયંસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ એ સંપૂર્ણ વડોદરા વિભાગની અંદર એટલે જિલ્લાઓની અંદર પણ સામાજિક અને સ્વાવલંબનમાં કામ કરે છે. અલગ અલગ આયામો છે. અહિલ્યાબાઈ હોલકર જે અત્યારે આ જાણકારી બધે આપી, તો એમનું સંપૂર્ણ જીવન ચરિત્ર એ સંપૂર્ણ સમાજ સામે આવે અને સમાજને અનુકરણ કરે, એના માટેનો આ પહેલો કાર્યક્રમ હતો. આવા 3-4 કાર્યક્રમોની શૃંખલા આવતા વર્ષ દરમિયાન થવાની છે. મહિલા સમન્વય એટલે જે મહિલાનો સહભાગ વધુ રહે અને વધુ મહિલા આની સાથે જોડાય, એના માટેનો આ પ્રયત્ન હતો. આવા અલગ અલગ પ્રયત્નો દ્વારા સમાજની અંદર ઓળખાણ, એમની ઓળખ થાય, દેવી અહિલ્યાબાઈની એમના કામોનું અનુકરણ કરે, એ જ અપેક્ષા છે. બધા જ મહિલા, દીકરીઓ અને તરુણ પણ એ બધા જ આવે, આની અંદર અનુકરણીય કામ કરે, આ કામ સાથે બધા જોડાય એવી અપેક્ષા છે અને બધાને ભાવભીનું આમંત્રણ પણ છે આ કામમાં જોડાવા માટે. આ કાર્યક્રમમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્ય કે રોકડિયા, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્વ મેયર ભરત ડાંગર, જ્યોતિબેન પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડીડીયુ ગોરખપુર યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના પૂર્વ વડા પ્રોફેસર હિમાંશુ ચતુર્વેદી દ્વારા અહિલ્યાબાઈ હોલકરના જીવન કવન ઉપર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. તો બીજી તરફ લોકસભાના પૂર્વ સ્પીકર સુમિત્રા મહાજન દ્વારા દેવી અહિલ્યાબાઈ હોલકરની ઉપલબ્ધિ, સમાજ કલ્યાણ અને સુખાકારી યોજનાઓ અંગે તેમના વિઝન અને મિશન અંગેની જાણકારી આપવામાં આવી હતી. सही बात यह है, जितने भी महापुरुष हो गए, हम मानते केवल अहिल्याबाई नहीं, जितने भी महापुरुष हो गए, उनका चरित्र पढ़ते समय कई ऐसी चीज़ें मिलेगी कि आज भी हम, तो वही अहिल्याबाई का भी वही है कि एक स्त्री क्या कर सकती है. पहली बात, एक स्त्री ऐसी जिसने अनेक दुख अपने ग्रस्त जीवन में अनेक दुख झेले हैं, मगर दुख झेलते हुए भी एक स्त्री सक्षमता से खड़ी कैसे हो सकती है, ये हम सीख सकते हैं. दूसरी बात मैं ये कहूँगी कि काम करना तो कैसे करना, उन्होंने शासक के रूप में किया. आज हम सस्टेनेबल डेवलपमेंट की बात करते हैं, तो सस्टेनेबल डेवलपमेंट के हिसाब से हम क्या कर सकते हैं. सस्टेनेबल का मतलब उसने करे हुए काम आज भी है, सुचारू चल रहे वो पक्के काम. आज हमारा ब्रिज बनता है तो साल भर में भी टूट जाता है, और अहिल्या माता के घाट 200 साल तक वैसे ही है. ये सोचने लायक बात है. तो ईमानदारी से देश के लिए काम कैसे होना, ये पहली बात हम सीख सकते. एक ही बात अगर हम सीखें कि प्रामाणिकता, और अगर सत्ता कभी किसी भी बात के हाथ में आई तो उसका उपभोग मेरे लिए मुझे नहीं करना है, मैं ज़्यादा से ज़्यादा समाज को काम कैसे करूं, इसका करना. 2-3 बातें, और ये हर बड़े व्यक्ति से आप सीखोगे, तो उसके ऐसे कुछ गुण लेके आगे चले तो चले. तो अहिल्या माता की ये बातें सीख सकते हैं.
કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.